નમસ્કાર સૌને. અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથાઓમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું 16 સોમવારની વાર્તા. મિત્રો, આવી જ સરસ મજાની હિન્દુ ધર્મને લગતી વાર્તાઓ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી જ્યારે પણ અમે નવી વાર્તા મૂકીએ કે તરત જ તમને એનું નોટિફિકેશન મળી જાય. તો આવો મિત્રો, સાંભળીએ આપણે 16 સોમવારની વાર્તા. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરી 16 સોમવાર સુધી કરવાનું હોય છે. દરેક સોમવારે મહાદેવજીના મંદિરે જઈ શિવ પાર્વતીની પૂજા કરી એકટાણું કરવું. પૂજા કર્યા બાદ 16 સોમવારની વાર્તા સાંભળવી અને તે સાંભળતી વખતે હાથમાં ચોખા રાખી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ બોલવું. આ વ્રત દરેક નર નારી કરી શકે છે. તે સર્વ ઈચ્છા પૂરી કરનારું વ્રત કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ વાર્તા. એકવાર શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં ચોપાટ રમવા બેઠા. આ રમતમાં કોણ હાર્યું અને કોણ જીત્યું એનો ન્યાય કોણ કરે, એનો વિચાર શંકર પાર્વતી કરવા લાગ્યા. એટલામાં આ મંદિરનો પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવી ચડતા. શંકર પાર્વતીએ તેમને ન્યાય કરવાનું કામ સોંપ્યું. એક બાજી પૂરી થતાં શંકર ભગવાન જીતી ગયા. તેમણે બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું અને કોણ જીત્યું? તો બ્રાહ્મણે કહ્યું, પ્રભુ, આપ જીત્યા અને માતાજી હાર્યા. બીજી બાજી પાર્વતી જીતી ગયા. તેમણે બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું અને કોણ જીત્યું? મારા પ્રભુ જીત્યા અને માતાજી હાર્યા. આવું બ્રાહ્મણે કહ્યું. ત્રીજી બાજી પણ માતાજી જીતી ગયા અને બ્રાહ્મણને પૂછતા તે ફરીવાર પણ જૂઠું બોલ્યો, કારણ એને તો મહાદેવજીને રાજી કરવા હતા. આથી પાર્વતીજીને ક્રોધ ચડ્યો અને તેમણે બ્રાહ્મણને શાપ આપ્યો કે હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી હું 2 બાજી જીતી હતી, છતાં તું જૂઠું બોલ્યો. હું તને શાપ આપું છું કે તારા આખા શરીરે કોઢ ફૂટી નીકળે. મા પાર્વતીના શાપને લીધે બ્રાહ્મણને તરત જ આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો. બ્રાહ્મણે શાપ મુક્ત થવા માટે શંકર પાર્વતીજીને ખૂબ જ આજીજી કરી, માફી માંગી, પણ બધું વ્યર્થ ગયું. શંકર પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. તપોધન બ્રાહ્મણ તો રોતો કકળતો ત્યાંથી ચાલી નીકળ્યો. રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા. તેમણે બ્રાહ્મણને રડવાનું કારણ પૂછતા તેણે સર્વ હકીકત જણાવી. તે આમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવવા કહ્યું. મહાત્માએ તેને શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાનું કહ્યું. બ્રાહ્મણ મનોમન નિર્ણય લઈ હિમાલયમાં કૈલાસ પર્વત પર શિવજીની તપસ્યા કરવા ચાલી નીકળ્યો. તે જતો હતો ત્યાં રસ્તામાં તેને એક બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડો ઘણો દુઃખી હતો. બ્રાહ્મણે તેની પાસે જઈ તેની પીઠ થાબડવા લાગ્યો. એટલે ઘોડો બોલ્યો, ભાઈ, તમે કેમ રડો છો અને રડતા રડતા ક્યાં જાઓ છો? બ્રાહ્મણે કહ્યું, મને માતા પાર્વતીએ શાપ આપ્યો છે, તેનું નિવારણ કરવા જાઉં છું. ઘોડો બોલ્યો, ભાઈ, મારું પણ એક કામ કરતા આવજો ને. હું આટલો બધો રૂપાળો ને કદાવર છું, છતાં મારી ઉપર કોઈ સવારી કરતું નથી. તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. સારું કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો. આગળ જતા બ્રાહ્મણને રસ્તામાં એક ગાય મળી. ગાયે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને તેના રડવાનું કારણ પૂછ્યું. બ્રાહ્મણે ગાયને બધી વિગત જણાવી. એટલે ગાય બોલી, ભાઈ, હું પણ ઘણી દુઃખી છું. મારા આંચળ દૂધથી ફાટ ફાટ થાય છે, પણ મને કોઈ દોતું નથી કે મારા વાછરડા મને ધાવતા નથી. તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને. બ્રાહ્મણે કહ્યું, સારું. થોડેક આગળ જતા બ્રાહ્મણે રસ્તામાં એક ઘટાદાર આંબો જોયો. તે આંબા ઉપર કેરીના લુમખા બાજેલા હતા. બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો. ત્યાં આંબાને વાચા થઈ.
તેણે બ્રાહ્મણને કહ્યું, ભાઈ, તારું દુઃખ હું જાણું છું, પણ મારું દુઃખ તો સાંભળતો જા. મારા ઝાડ ઉપર સરસ મજાની કેરીઓ આવે છે, પણ કોઈ મારા ફળને ચાખતું નથી, અને જો કોઈ ચાખે તો તરત જ મૃત્યુ પામે છે. માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. સારું કહી થોડી વાર ઝાડ નીચે થાક ખાઈ અને બ્રાહ્મણ આગળ વધ્યો. આગળ જતા રસ્તામાં એક તળાવ આવ્યું. બ્રાહ્મણ પાણી પીવા માટે તળાવમાં ઉતર્યો. ત્યાં જ એક મગર આવી ચડ્યો અને તેણે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો. બ્રાહ્મણે પણ એને એ જ જવાબ આપ્યો. ત્યારે મગરે કહ્યું, ભાઈ, હું આ શીતળ પાણીમાં રહું છું, છતાં મારા આખા શરીરમાં બળતરા થયા કરે છે. તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને. બ્રાહ્મણે કહ્યું, સારું, અને તે આગળ વધ્યો. તે હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક ઝાડની નીચે બેસી તપ કરવા લાગ્યો. તેણે ખૂબ જ કઠિન તપ કર્યું. આથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેમણે બ્રાહ્મણને દર્શન આપ્યા અને વરદાન માગવા કહ્યું. બ્રાહ્મણે કહ્યું, હે મહાદેવજી, મને માતાજીના શાપમાંથી ઉગારો અને મારો આ કોઢ મટાડી દો. એટલે ભગવાને કહ્યું કે હે ભૂદેવ, જો તું સાચા હૃદયથી 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય અને તું માતાજીના શાપમાંથી મુક્ત થઈશ. બ્રાહ્મણે કહ્યું, પ્રભુ, મારે આ વ્રત કેવી રીતે કરવું? તો મહાદેવજી બોલ્યા, હે ભૂદેવ, આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થાય છે અને તે 16 સોમવાર સુધી કરવામાં આવે છે. શ્રાવણ માસમાં આગલા દિવસે એટલે કે દિવાસાના દિવસે સૂતરના પીળા રંગના 4 તાંતણા ભેગા કરી તેની વચ્ચે થોડા થોડા અંતરે 4 ગાંઠ વાળી તે દોરો ગળામાં પહેરી રાખવો. દર સોમવારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીના મંદિરે જઈ તેમની પૂજા કરવી. દર સોમવારે એકટાણું કરવું. શ્રાવણ, ભાદરો, આસો અને કારતક માસનો છેલ્લો સોમવાર આવે તે 16મો સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવા. 16મા સોમવારે 4.5 શેર ઘઉંના લોટમાં 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખી લાડુ બનાવવા. આ લાડવાના 4 ભાગ પાડવા. એક ભાગના લાડુ મંદિરના પૂજારીને આપવો, બીજો ભાગ રમતા બાળકોને, ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપવો અને ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવો. અને આમ કરતાં પણ જો લાડુ વધે તો વધેલો ભૂકો કરી કીડિયારું પૂરી દેવું અને તેમ કરતાં પણ વધે તો જમીનમાં દાટી દેવું. આ રીતે વ્રતનું ઉજવણું કરવાનું. 16 સોમવારનું આ વ્રત જો શ્રદ્ધા રાખીને કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે. કોઠીયો બ્રાહ્મણ ભગવાનને પગે લાગ્યો. પછી તેણે ઘોડાના પાપના નિવારણની વાત કરી. ત્યારે શંકર ભગવાને કહ્યું, આ ઘોડો આગલા જન્મમાં વાણિયો હતો. તે તોલ માપના ખોટા કાટલા રાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઉછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો. જો તું એની ઉપર ઘોડે સવારી કરીશ તો એની બધી તકલીફ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે ગાયના પાપની વાત કરી. ત્યારે શંકર ભગવાને કહ્યું, આ ગાય આગલા ભવમાં એક સ્ત્રી હતી. તે સ્ત્રી ખૂબ ક્રોધી હતી. તે પોતાના ધાવતા બાળકને પણ છૂટા પાડતી હતી. આ પાપનું ફળ તે અત્યારે ભોગવી રહી છે. તેના પાપના નિવારણ અર્થે તું તેના આંચળમાંથી દૂધ કાઢી તે વડે મારો અભિષેક કરજે તો એનું બધું દુઃખ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે આંબાનું દુઃખ જણાવ્યું. ત્યારે ભગવાને કહ્યું કે પૂર્વજન્મમાં તે ખૂબ લોભિયો હતો. તેની પાસે ઘણી ધન દોલત હોવા છતાં તે દાન પુણ્ય કરતો નહોતો. તેના પાપના નિવારણ માટે એ આંબાની નીચે ધનના ચરવો દાટેલા છે. એ કાઢીને તું એ ધન સત્કાર્યમાં વાપરજે તો એનું બધું દુઃખ દૂર
થઈ જશે. પછી બ્રાહ્મણે મગરનું દુઃખ જણાવ્યું. ત્યારે શંકર ભગવાને કહ્યું કે ગયા જન્મમાં આ મગર મોટો પંડિત હતો, છતાં તે કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો નહીં. આથી તે આ જન્મમાં મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. જો તું મારા ઉપર ચઢેલું બીલીપત્ર એની આંખે અડકાડીશ તો એની બધી બળતરા દૂર થઈ જશે. આમ બધાના દુઃખનું નિવારણ જાણી તપોધન બ્રાહ્મણ ભગવાનને પ્રણામ કરી શિવલિંગ પર ચડેલું એક બીલીપત્ર લઈ ત્યાંથી ચાલી નીકળ્યો. સૌ પ્રથમ તે તળાવ પાસે આવ્યો. તળાવને કિનારે મગર બ્રાહ્મણની રાહ જોઈને જ બેઠો હતો. બ્રાહ્મણે મહાદેવજીનું ચડાવેલું બીલીપત્ર મગરની આંખે અડાવ્યું એટલે કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યું. રસ્તામાં આવેલા આંબાના ઝાડ પાસે આવી તેણે મહાદેવજીએ કહેલી વાત સાંભળી. પછી કોદાળી લઈ આંબાના ઝાડ નીચેથી ચરુ ખોદી કાઢ્યા અને તે ધનને સત્કાર્યના માર્ગે વાપરવાનો સંકલ્પ કરી આંબાના ઝાડ પરથી એક કેરી તોડીને ખાધી કે તેને અમૃતનો ઓળકાર આવ્યો. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યું. રસ્તામાં પેલી ગાય બ્રાહ્મણની રાહ જોઈને જ બેઠી હતી. બ્રાહ્મણે ગાયને મહાદેવજીએ કહેલી વાત સંભળાવી. પછી ગાયને દોઈને તેનું દૂધ એક વાસણમાં ભેગું કરી મહાદેવજીનું નામ લઈ એક શિલા ઉપર અભિષેક કર્યો કે તરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું. તેના વાછરડા રમતા રમતા આવીને ગાયને ધાવવા લાગ્યા. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં પેલો ઘોડો તેની રાહ જોઈને ઊભો હતો. બ્રાહ્મણે તેને મહાદેવજીએ કહેલી વાત કહી સંભળાવી. ઘોડા ઉપર સવારી કરીને કહ્યું કે હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે. સમય છતાં શ્રાવણ માસ આવ્યો એટલે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત શરૂ કર્યું. જોત જોતામાં 4 મહિના પૂરા થઈ ગયા. 16મા સોમવારે બ્રાહ્મણે તે વ્રતનું ઉજવણું કર્યું. બ્રાહ્મણની અડગ શ્રદ્ધા અને ભક્તિથી તેની કાયા પહેલાની જેમ કંચન જેવી થઈ ગઈ. તેનો કોઢ સંપૂર્ણપણે મટી ગયો. પાર્વતીજીના શાપમાંથી મુક્ત થઈ બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો. ત્યાં વિશાળ મંડપ બાંધેલો જોયો. તેમાં દેશ દેશાવરના રાજકુંવરો અલંકાર વસ્ત્રો સજીને બેઠા હતા. તપોધન બ્રાહ્મણે કોઈને પૂછતા જાણવા મળ્યું કે આ તો આપણા રાજાની કુંવરીનો સ્વયંવર છે. એટલે બધા રાજાઓ અને રાજકુમારો આવ્યા છે. તપોધન બ્રાહ્મણ તે મંડપના એક ખૂણે જઈને ઊભો રહ્યો. શણગારેલી હાથણી વરમાળા લઈને ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી. તે વરમાળા તપોધન બ્રાહ્મણના ગળામાં પહેરાવી. આ જોઈ રાજા બોલી ઉઠ્યો, હાથણી ભૂલે છે, ચૂકે છે. એટલે કે હાથણી ભૂલ કરે છે એમ. રાજાએ તે બ્રાહ્મણને મંડપની બહાર કાઢી મુકાવ્યો. હાથણીને ફરીવાર માળા પહેરાવી સ્વયંવરમાં ફેરવી. હાથણી વરમાળા લઈ ફરતી ફરતી પાછી મંડપની બહાર કાઢેલા પેલા બ્રાહ્મણ પાસે ગઈ અને તે વરમાળા તે બ્રાહ્મણના ગળામાં આરોપી દે છે. આખી રાત સર્વ બોલી ઉઠી, ભગવાને ધાર્યું હોય તે થાય જ. રાજાએ પોતાની કુંવરીના લગ્ન તે બ્રાહ્મણ સાથે કરાવી આપ્યા. રાજાએ પહેરામણીમાં સોનું, રૂપું, હીરા, માણેક, મોતીના દાગીના, રેશમી જરીના પોશાકો, હાથી અને ઘોડા આપ્યા. બ્રાહ્મણ રાજકુંવરીને પોતાની પત્ની બનાવી પોતાને ઘરે લાવ્યો. બ્રાહ્મણની મા તો પોતાના દીકરા અને વહુને જોઈ રાજી રાજી થઈ ગઈ. તે બંનેને ઝારના દાણા લઈને વધાવવા લાગ્યા. પણ ત્યાં તો દાણા મોતીના થઈ ગયા. આ બધું મહાદેવજીની કૃપાનું જ ફળ હતું. થોડાક સમય બાદ રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો અને તેની પત્ની રાણી બની. બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત ફરી કર્યું. કારતક માસ પૂરો થતાં 16મો સોમવાર આવી પહોંચ્યો. બ્રાહ્મણ રાજાએ તેની પત્નીને 16 સોમવારના વ્રતની ઉજવણી કેવી રીતે કરવી તે સઘળી હકીકત જણાવી.
રાણીએ વિચાર્યું કે મારા સ્વામી તો આવા સૂકા ભઠ્ઠ કોઠા જેવા લાડુ તે કંઈ ખાતા હશે. એણે તો 32 જાતના ભોજન અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવી. રાજા જમવા બેઠા. રસોઈ જોઈ રાણી ઉપર ગુસ્સે થયા. તેમણે શંકર ભગવાનની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું. અનાજના 4 દાણા લઈ 4 દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા. એ જ રાત્રે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા, હે રાજન, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડ્યો છે, માટે તું એને દેશવટો આપી દે. સવાર થતાં જ રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગેડી મૂકી. રાણી તો ચોધાર આંસુએ રડતી રડતી ગામને પાદરે જઈ પહોંચી. ત્યાં આગળ એક ઝૂંપડીમાં ઘાચણ રહેતી હતી. તેણે ઘાચણ પાસે પાણીની માંગણી કરી. ઘાચણે તેને પાણી આપ્યું એટલે રાણીએ તેને પોતાનું દુઃખ કહી સંભળાવ્યું. ઘાચણને રાણી ઉપર દયા આવી ને તેને પોતાની સાથે રાખી. ત્યાં તો ઘાચણના તેલના કુલ્લા ઢળી ગયા અને ઘાચી માંદો પડ્યો. આ જોઈ ઘાચણે કહ્યું, બહેન, તારા આવવાથી મારે નુકસાન થયું છે, માટે તું અહીંથી ચાલી જા. રાણી ત્યાંથી ચાલી નીકળી. તે એક ડોશીના ઘરે આવી પોતાના દુઃખની વાત કરી. ડોશીને તેના ઉપર દયા આવી અને પોતાના ઘરે રાખી. ડોશી રેંટીઓ કાંચતી હતી. રાણીના આવવાથી ડોશીના તાર વારંવાર તૂટી જવા લાગ્યા ને સૂતર પણ ઓછું કંતાવા લાગ્યું. ડોશીએ તેને અપશુકનિયાળ ગણીને કાઢી મૂકી. રાણી ચાલતી ચાલતી એક કૂવા કાંઠે આવી. ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી. રાણીએ તેની પાસે પીવાનું પાણી માગ્યું. પનિહારીએ માટલું કૂવામાં ઉતાર્યું, પણ ત્યાં તો કૂવાનું બધું જ પાણી સુકાઈ ગયું. પનિહારીએ તેને અપશુકનિયાળ ગણીને પાણી પાયા વગર કાઢી મૂકી. ત્યાંથી રાણી ચાલતા ચાલતા એક સાધુ મહારાજની ઝૂંપડી આવી પહોંચી. આ સાધુ મહારાજે રાણીને આશરો આપ્યો. તેમણે રાણીને જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું. જેવી થાળી રાણીને આપી કે થાળીમાંનું ભોજન જીવડા બની ગયા. સાધુ મહારાજ આનું કારણ સમજી ગયા. તેમણે રાણીને કહ્યું, બેટા, તું મહાદેવજીની દોષિત છે, માટે તું શંકર ભગવાનનું 16 સોમવારનું વ્રત કર. પછી સાધુ મહારાજે તે વ્રત કેવી રીતે કરાય તે પણ સમજાવ્યું. રાણીએ શ્રાવણ માસ આવતા વ્રતની શરૂઆત કરી. તે પૂરી શ્રદ્ધાથી વ્રત કરવા લાગી. જોત જોતામાં 16મો સોમવાર આવી ગયો અને રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. રાણીના વ્રતથી પ્રસન્ન થઈ શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના એટલે કે તેના પતિના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે તારી રાણીએ 16 સોમવારનું વ્રત પૂરું કર્યું છે, માટે હું તેના પર ખૂબ જ પ્રસન્ન થયો છું. હવે તેને તું તારા રાજમહેલમાં લઈ આવ. બીજા દિવસે રાજા રાણીની શોધમાં ફરતો ફરતો સાધુ મહારાજની ઝૂંપડીએ આવી પહોંચ્યો. રાજાને આવેલા જોઈ રાણી ખૂબ જ રાજી થઈ ગયા. તેમણે સાધુ મહારાજને ઓળખાણ આપતા કહ્યું કે આ મારા પતિદેવ છે. તેઓ મને તેડવા આવ્યા છે. મને જવાની રજા આપો. સાધુ મહારાજે તેને રજા આપતા કહ્યું, બેટી, હું તને આ મંત્રેલા પાણીનો ઘડો આપું છું. આ પાણી વડે તું ગમે તેનું દુઃખ દૂર કરી શકીશ. રાજા રાણી સાધુ મહારાજને પ્રણામ કરી ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં પનિહારી પાણી વગર કૂવા પાસે બેઠી હતી. રાણીએ મંત્રેલું થોડું પાણી કૂવામાં નાખતા કૂવો ફરી પાણીથી ભરાઈ ગયો. ત્યાંથી આગળ જતા રાજા રાણી પેલી ડોશીના ઘરે આવ્યા. પછી મંત્રેલા જળના છાંટણા રેંટિયા ઉપર નાખતા લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા. આથી ડોશી પણ રાજી રાજી થઈ ગયા. ત્યાંથી રાજા રાણી ઘાચણના ઘેર આવ્યા. રાણીના આવવાથી ઘાચણને ઘાણીમાંથી બમણું તેલ નીકળવા લાગ્યું અને તેનો બીમાર ઘાચી પણ સાજો થઈ ગયો. ત્યાંથી રાજા રાણી પોતાના મહેલમાં પાછા ફર્યા. રાજાએ આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યું. પછી રાણીને એકટાણું કરવા બોલાવ્યા. રાણીએ કહ્યું, મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે. બધા જમીને ઉઠ્યા. વાત કોને કહેવી?
વાત ભૂખ્યા માણસને જ કહેવાય. રાજાએ ગામમાં ઢેંઢેરો પીટાવ્યો. એક ઘરમાં સાસુઓને ઝઘડો થતા સાસુ ભૂખી હતી. રાજાએ તેમને તેડાવ્યા તો ડોશીમાં કહે, હું કાને બહેરી છું, આંખે આંધળી છું, પગે લૂલી છું, કેળે અપંગ છું, હું સી રીતે આવું? તો રાજાએ તેને માટે વેલ મોકલાવી, એટલે મહેલે તે આવ્યા, એટલે કે મહેલે આવી રીતે તેડાવ્યા. પછી રાજાએ કહ્યું, ડોશીમાં તમે સાંભળો તોય મહાદેવજી કહેજો, અને ન સાંભળો તોય મહાદેવજી કહેજો. રાણીએ વાત કહેવા માંડી. મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ ડોશીના બધા જ અંગો સરખા થઈ ગયા. તે કાને સાંભળતી, આંખે દેખતી, પગે ચાલતી અને કેડે સીધી થઈ ગઈ. રાણીએ કહ્યું, માજી, આ બધોય પ્રતાપ તો મહાદેવજીનો છે. ડોશી ચાલતા ચાલતા ઘરે પહોંચ્યા. ડોશીના દીકરાએ કહ્યું, માડી, તમને આવું રૂડું કોણે કર્યું? તો માએ કહ્યું, મને મહાદેવજીની વાત સાંભળે આવા ફળ મળ્યું, તો આ વ્રત કરે તેના કેવા ફળ મળતા હશે? પછી ડોશીએ તેના દીકરાઓને આ વ્રત કરવાનું જણાવ્યું. સમય જતાં રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો. આ કુંવર યુવાન થતાં રાજા રાણીએ તેને ગાદી ઉપર બેસાડ્યો. તે પણ માતા પિતાની માફક 16 સોમવારનું વ્રત કરવા લાગ્યો. હે મહાદેવજી, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો. ઓમ નમઃ શિવાય.